આજની ધર્મકથા. પ્રણામ. કનકરથ રાજકુમાર અને ઋષિકુમાર અનાયાસે થયેલી આ મૈત્રી કોઈ લોહીનો સંબંધ નહીં, લાગણીનો સંબંધ. અને જીવન ખરેખર બહુ સુચારું ચાલતું હોય એમાં લાગણીના સંબંધોની કિંમત બહુ મોટી હોય છે. આપણે કોઈ કમ્પેરિઝન કરવાના મૂડમાં ક્યારે જવું નહીં અને જવાય બી નહીં કે ભાઈ લોહીનો સંબંધ વધારે સારો કે લાગણીનો. દરેક સંબંધો પોતપોતાના ઔચિત્યથી કામના હોય છે. પણ એટલું ચોક્કસ છે, લોહીના સંબંધો એ પૂર્વભવની અંદરમાં આપણે જેમની સાથે બહુ નિકટના કર્મો બાંધ્યા છે, શુભ કે અશુભ, એવા વ્યક્તિઓ સાથે જોડાયા હોય. અને લાગણીના સંબંધો એ આપણે જેને પૂર્વભવોમાં ઈચ્છ્યા હોય, જેની માટે શુભ કે અશુભ વિચાર્યું હોય, એ બધા સંબંધોથી આપણે મેળવીએ છીએ. આ બંને મન અને કર્મ, આ બંને દ્વારા મેળવાયેલા સંબંધો છે. કેટલાક સંબંધોથી આપણે એસ્કેપ કરી શકીએ અને કેટલાકથી ન કરી શકીએ, પણ આ સંબંધોનું મૂલ્ય આપણે ક્યારેય આંકી ન શકીએ એવું હોય છે. અને એટલે જ જીવનનો એક પણ સંબંધ આપણાથી બગડી જાય એવું વિચારણા, એવું આચરણ આપણા મનમાં, આપણા તન પર, આપણા જીવનમાં ન આવે એનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ઘણી બધી વાર એવું થયું છે કે આપણે પૂર્વના ઘણા અઢળક દ્રષ્ટાંતોમાં જોયું છે કે જેની સાથે બગાડ્યું, કે જે આ મને જીવનમાં ક્યારેય નથી જોઈતો, એ જ માણસ ભવાંતરની અંદરમાં લોહીના સંબંધમાં આપણને પ્રાપ્ત થઈ જાય, કે જેના કારણે એનાથી છુટકારો મેળવવો શક્ય ન બને. એટલે ઘૃણા કે રાગ બંને જ્યારે અતિ કક્ષા ઉપર પહોંચે ત્યારે ભવાંતરમાં મળવાનું નક્કી કરી દે છે. અહીંયા અત્યારે ઋષિકુમાર અને કનકરથ કુમારની જે મૈત્રી જોઈએ છે તો એવું લાગે કે આ તો કંઈક અનાયાસે થયેલી કોઈક દ્રઢ ઋણાનુબંધની મૈત્રી છે. આપઘાત કરવા માટે અતિ તત્પર થયેલા કનકરથ રાજકુમારને અહીંયા હવે ઋષિકુમાર અટકાવે છે. અને એની એ વાતથી અટકી જાય છે કે તમે મને અહીંયા શું વચન આપીને લાવ્યા હતા કે હું હોઈશ તો તમારામાં જીવવાની આશ હશે, અને અત્યારે હું છું તેમ છતાં મરવાની વાત, આપઘાતની વાત, તમે વચનભંગ કરશો? સજ્જન વ્યક્તિ પોતાના વચનથી ફરે અને અહીંયા અટકી ગયા. આ ક્લીન બોલ્ડ થઈ જવાય એવું અમોઘ શસ્ત્ર ઋષિકુમારે છોડ્યું. મને આપઘાત કરવાનો વિચાર ન જ આવવો જોઈએ, હું સાંભળું છું, સમજું છું, પણ હું શું કરું? અને ત્યારે ઋષિકુમાર કહે છે કે જો તમે જીવતા હશો તો ક્યારેક પણ ઋષિદત્તાને પામી શકશો, જીવતા જ નહીં હો તો કેવી રીતે પામશો? કનકરથ આકુળ વ્યાકુળ થઈ જાય છે. આવી અસંભવિત વાતો કેમ કરો છો તમે કુમાર? હવે આ ભાવમાં ઋષિદત્તા મને ક્યાંથી મળવાની, કેવી રીતે મળવાની? એ જીવતી હોય તો મળી શકે ને. મૃત્યુ પામેલી વ્યક્તિ એ કંઈ પુનઃજીવન થોડી થવાની છે. તમે આવી લાલચ આપીને મારા મનને તમે જે દિશામાં લઈ જવા ઈચ્છો છો એ કૃપા કરીને એ દિશા પર ન જાઓ, કારણ કે પછીથી તો હું મારા મનને ક્યારેય નિવાળી શકું, પછી એ વિષાદને હું ક્યારેય પચાવી પણ નહીં શકું. અને ત્યારે ઋષિકુમાર કહે છે કે હા, મૃત્યુ પામેલી વ્યક્તિઓ જીવંત બની શકે છે. તમારો આ જ પ્રશ્ન હતો ને? એનો જવાબ છે હા. તમે અપૂર્વ સત્વ કેળવો અને જો તમે શ્રદ્ધાપૂર્વક જીવતા હો તો એ વ્યક્તિને પુનર્જીવિત કરવાની તાકાત એ તમારામાં આવી જાય છે. કનકરથ સ્તબ્ધ છે. આપણે જેને કહી શકાય ને કે વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ એક આખો યુટર્ન લાગણીઓનો, વિષાદની, વ્યથાની, દુઃખની વાતો કરનાર વ્યક્તિ એને આ એક જ વાક્યથી જાણે જીવનની અંદરમાં આશાની એવડી મોટી કિરણ દેખાઈ ગઈ હોય, એ ઉજ્જવળતા દેખાઈ ગઈ હોય, એને પામવાની ઘેલછા જાગી ગઈ હોય,
એ રીતનું એમની મનસ્થિતિનું સ્તર 25 સેકન્ડમાં થઈ ગયું. ફરીથી બોલો ઋષિવર, શું તમે એને ક્યાંય જોઈ છે? એ જીવિત છે? તમને એવા કોઈ સમાચાર મળ્યા છે? તમે બોલો ઋષિકુમાર, મને તમારા પર પૂર્ણ શ્રદ્ધા છે. તમે કહો એટલું સત્વ તૈયાર કરવાની મારી તૈયારી પણ છે. તમે ફક્ત કહો, હું તમારી દરેક વાતને સત્ય માનું છું. પણ તમે બોલો કે ઋષિદત્તા જીવતી છે. તમે કહો. અને હવે ઋષિકુમાર મૌન છે. કનકરથ ઊભા થઈ ગયા. આ પ્રવાહને હવે કઈ રીતે રોકી શકવાના હતા? જે વસ્તુ જીવનની અંદરમાં ગુમાવી જ બેઠા છે એવું સ્વીકારી લીધું હોય, એની પ્રાપ્તિની કોઈ વાત પણ કરે તો પણ જીવન કહેવું એ એની પાછળ બહાવરું બની જાય. એ અત્યારે આ કનકરથ કુમાર અનુભવી રહ્યા છે. પલંગ પરથી તરત ઊભા થઈ ગયા. ઋષિકુમારના ખભા પકડી લીધા અને કીધું, આજીજી કરીને કીધું કે તમે મને કહો કે આવું કંઈક થયું છે અથવા આવું કંઈક થઈ શકે એમ છે. બસ તમે બોલો. કેમ બોલતા નથી? તમે બોલો. અને એક નાનકડા સ્મિત સાથે ઋષિકુમાર જાણે કોઈક રહસ્યની દાબડો એકદમ ધીરે 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 ખોલતા હોય એવી રીતે કહે છે કે કુમાર, તમે પહેલાં મને વચન આપો કે તમે આપઘાત નહીં કરો, અગ્નિ સ્નાન નહીં કરો, પછી હું બીજી વાત તમને કરું. કનકરથ કાચી ક્ષણે વચન આપી દે છે કે લો, મેં તમને વચન આપ્યું, હું નહીં કરું. હવે બોલો. પેલા સુરસુંદર રાજા કલાકો સુધી મનાવે છે. એમના સેવકો રડી રડીને મનાવવા પ્રયત્ન કરે છે. અને તેમ છતાં કનકરથ એકના બે નથી થતા પોતાના વિચારથી. અને આજે 25 સેકન્ડની અંદરમાં એ વચન આપી દે છે. આ વ્યક્તિની મનોસ્થિતિ સમજાવે છે. ઇટ્સ ઓલ સાયકોલોજીકલ. આખું જીવન એ આપણે ફક્ત લાગણીઓથી જીવીએ છીએ. બહારના દુઃખો, બહારના સુખો, બહારની વ્યાધિઓ, બહારનો આનંદ, આ બધું જેટલું પણ છે એનું ચાલક બળ આપણું મન છે. દુઃખદ પરિસ્થિતિ પણ આપણને દુઃખદ ન બનાવી શકે જો આપણું મન એની અંદર સુખની કલ્પના કરી લે. અને સુખદ પરિસ્થિતિ પણ આપણને સુખી ન બનાવી શકે જો આપણું મન એમાં દુઃખની કલ્પના કરી લે. પરિસ્થિતિઓની તાકાત શું છે? તાકાત તો મનની છે. 5 ઇન્દ્રિયોથી જેટલું પણ ભોગવીએ, મેળવીએ, એ બધાની સાર્થકતા કે નિષ્ફળતા આ મન નક્કી કરે છે. 6ઠ્ઠી ઇન્દ્રિય. અને એટલે જ આનંદગંજી મહારાજા જેવા મહાત્માઓ પણ બોલી ગયા, મન સાધ્યું એને સઘળું સાધ્યું. અહીંયા આ કનકરથ કુમારનું મન એક વાક્યથી સાધી લીધું ઋષિકુમારે. અને હવે ઋષિકુમાર કહે છે કે કુમાર, હું મારા જ્ઞાનથી જાણું છું કે ઋષિદત્તાજી ક્યાં છે. ઉત્સુકતાની પરાકાષ્ઠાએ પહોંચ્યા. આ શબ્દથી તો જાણે એમને એવું લાગ્યું કે બારે મેઘ ખાંગા થઈ ગયા. અને કનકરથ કુમાર પૂછે છે, એ બધું મૂકો, સૌથી પહેલાં મને કહો કે એ જીવિત છે? અને ઋષિકુમાર કહે છે કે હા કુમાર, એ જીવિત છે. ઓહો હો, હજી તો આ શબ્દ સાંભળ્યો નથી ને ત્યાં ઋષિકુમારને ભેટવા, ચૂમવા, એને પગે લાગવા કનકરથનું મન અધીરું બની જાય છે. આંખમાંથી હર્ષના આંસુ. આ શબ્દ એ જાણે અમૃતવાણી થઈ ગઈ. ઋષિદત્તા જીવિત છે. બસ આ એક શબ્દ ઉપર જાણે દરેકે દરેક મંત્રો આની અંદરમાં સમાઈ ગયા હોય. બધી સિદ્ધિ એમાં પ્રાપ્ત થઈ ગઈ હોય. બધી જ ખુશી, બધો જ આનંદ ફક્ત ને ફક્ત જાણે આ એક શબ્દ, એક વાક્યની અંદરમાં આવી ગયું હોય એવી અનુભૂતિ અત્યારે કનકરથ કુમાર કરી રહ્યા છે. જીવનો પ્રેમ એ જ એની જીવવાની ઈચ્છા છે. ક્યાં હજી 5-10 સેકન્ડ પહેલાં અગ્નિ સ્નાન કરવાની તાલાવેલીવાળો જીવ, અને ક્યાં આ અત્યારે હર્ષની હેલીમાં અધીરો બનેલો જીવ. કેવું પરિવર્તનશીલ જીવન છે. નિમિત્તવાસી જીવ એ કદાચ શાસ્ત્રકારોએ એમને નહીં કીધો હોય, કેટલા બધા આપણે નિમિત્તને આધીન છીએ. એક નિમિત્ત પલટાતા તો જાણે પરિસ્થિતિ પલટાઈ ગઈ. મને લલચાવો નહીં ઋષિકુમાર, તરત કહી દો એ ક્યાં છે.
કહી દો મને કે ક્યાં છે, હું અબઘડીએ જઈશ અને હું એમને લેતો આવીશ. અને ઋષિકુમાર કહે છે કે રાજકુમાર, 4 દિશાઓના 4 અધિપતિ હોય છે, એ તો તમે જાણો જ છો. એમાં જે દક્ષિણ દિશાના અધિપતિ છે એમના નગરની અંદરમાં ઋષિદત્તા જીવિત છે અને ત્યાં એ જીવન જીવી રહી છે. પણ હું એને અહીંયા કઈ રીતે લાવી શકું? મને એ કહો, ક્યાં જવાનું મારે, કયું નગર, કયો માર્ગ? હું હમણાં જ જાઉં, આ ક્ષણે નીકળું અને એકલો જઈને એને લઈ આવો. ઋષિકુમાર ના પડે છે, એ શક્ય નથી. જો ઋષિદત્તાને ત્યાંથી લાવવી હોય તો મારે મારી જાતને ત્યાં મૂકવી પડશે. મારે તમારા ખાતર મારી જાતને ત્યાં સમર્પી દેવી પડશે, તો ઋષિદત્તા ત્યાંથી મુક્ત થશે અને તમને મળી જશે. અત્યાર સુધી ઋષિકુમાર પાછળ જેની લાગણીઓ અનહદ વહી રહી હતી, હવે એ કનકરથને ખબર પડી કે ઋષિકુમાર ગુમાવવાથી ઋષિદત્તા મળી શકશે. કાચી ક્ષણે કહી દે છે કે ઋષિકુમાર, હું તમને જોઈએ તો મારો આત્મા સમર્પી દઉં, તમારો ઉપકાર હું કોઈ જન્મમાં નહીં ભૂલું. હું તમને શું આપું બસ મને કહો, પણ મને મારી ઋષિદત્તા પાછી આપો. કેવું છે? ઋષિકુમાર માટે પોતાની મરવાની ઈચ્છાને પણ છોડી દીધી હતી, એટલો પ્રેમ. પણ ઋષિદત્તા મળતી હોય તો ઋષિકુમાર ગુમાવવાની એક ક્ષણની પણ વેદના સંવેદાતી નથી. સંસાર આ છે. એ દરેક વખતે અસાર હોય છે એવું વિચારવું આવશ્યક નથી. એ કેટલીક વાર પરિવર્તનશીલ પણ કેટલો છે એ વિચારવું આવશ્યક છે. લાગણીઓ દરેક વખતે દુઃખી કરે એ દિશામાં જ એને એ વાતોને લઈ જવી એ આવશ્યક નથી. લાગણીઓને ફક્ત દ્રષ્ટા બનીને જોવાની પણ વાતો ક્યારેક કરવી જોઈએ. તમારો આત્મા તમારી પાસે રાખો કુમાર, પરંતુ મારી એક વાત તમારે માનવી પડશે, તો હું આ કાર્ય કરું. એક નહીં, 1,00,000 વાત માનવાની તૈયારી છે ઋષિકુમાર, પણ હવે તમે વિલંબ ન કરો. અને ત્યારે ઋષિકુમાર કહે છે, તો હું જ્યારે તમારી પાસે વચન માંગું ત્યારે તમારે મને તે વચન આપવાનું. બોલો, આ વચન આપો છો? કાચી ક્ષણમાં કનકરથ કહી દે છે કે અવશ્ય, હું પ્રતિજ્ઞા કરું છું. તમે જ્યારે જે વચન માંગશો, મારી પાસેથી જે માંગશો, મારું જીવન માંગી લેશો, તો પણ હું એને એક ક્ષણ માટે પણ વિલંબ નહીં કરું. પ્રતિજ્ઞા કરું છું, તમને વચન આપીશ. ભલે, તો હું હવે જાઉં છું અને થોડી જ ક્ષણોમાં તમને તમારી ઋષિદત્તા મળી જશે. તમારું કુશળ થાવ, તમે સુખી થાવ. આમ કહી અને ઋષિકુમાર હવે જવા માટેની વિદાયની અનુમતિ માંગે છે. જેને જંગલમાંથી અહીંયા લઈ આવ્યા છે એટલા માટે કે તમારી હાજરી સિવાય મારું મન એ આ વ્યાધિઓથી દૂર નહીં થઈ શકે. આજે વ્યક્તિ દૂર થવા જઈ રહ્યો છે અને તેમ છતાં પણ મનમાં એનો ઘસરકો પણ નથી. કંઈક બેટર મળવાની તાલાવેલી જ્યારે જીવને જાગે છે ત્યારે નબળું સહજપણે છૂટી જાય છે. સામેની વસ્તુ એ છૂટવાના એક ક્ષણ માટેના પણ દુઃખની અંદરમાં પેલો જીવ ખસડાતો નથી. શાસ્ત્રકાર ભગવંતોએ મોક્ષની તાલાવેલી આવી ઊભી કરવાની કીધી. સંસાર છોડવો ન પડે, એ છૂટીએ જાય અને ખબર પણ ન પડે એવી મોક્ષની તાલાવેલી જાગે. અનંત સુખની તાલાવેલી એટલી બધી જાગે કે અહીંયાના ક્ષણિક સુખો, ભવિષ્યમાં દુઃખ આપનારા સુખો એ ક્યાં છૂટી જાય ખબર પણ ન પડે. માર્ગ આ છે. એક એક સુખને કે દુઃખને આમ જોઈ રાખવું કે જો આ દુઃખ છે, આ દુઃખ છે, આવું સતત મનને મનાવ્ય કરવું, પછી એને છોડવા માટેનો પ્રયત્ન ઊભો કરવો, સત્વ ફોરવવું, છોડવું, પાછું અંદરથી એની માટે ખેંચાણ ઊભું કરવું. આવી રીતે તો અનંત કાળે પણ આ સંસાર નહીં છૂટે આપણો. માર્ગ છે આ, મોક્ષની તાલાવેલી, મોક્ષના સુખનો રસાસ્વાદ ચાખવો. જેમણે રસાસ્વાદ ચાખ્યો છે એમના પ્રત્યે આકર્ષણ ઊભું કરવું, એમના પ્રત્યે અહોભાવ ઊભો કરવો, એમના પ્રત્યે તાદાત્મ્ય કેળવવું. જેવું આ થઈ જાય પછી સંસાર છોડવો ન પડે, છૂટી જાય.
ઋષિદત્તા મળતી હોય તો ઋષિકુમાર છોડવા ન પડે, છૂટી જાય. ઋષિકુમાર તો ચાલ્યા ગયા. કનકરથે 2 હાથ જોડ્યા, મસ્તક નમાવ્યું. એમના ભવ્ય સમર્પણને હૃદયથી વંદી રહ્યા હતા. શું નિસ્વાર્થ મૈત્રી છે! મારી માટે એક લોહીનો સંબંધ નહીં, અને છતાંય કેટલું બધું છોડવાની એમણે તૈયારી દાખવી. મારા જીવનનો પ્રાણ કહી શકાય એવું તત્વ મારી પાસે લાવવા માટે, પોતાની જાતનું બલિદાન આપવા માટે તૈયાર થઈ ગયા. હવે ઋષિદત્તાના આવવાની પ્રતીક્ષા કરવામાં આ શયનખંડ ટૂંકો પડ્યો. જે પલંગ પરથી ઊભા થવાનો પણ વિચાર નહોતો આવતો, હવે એ ઓરડો આખો એટલા બધા આંટા લેવાતા ગયા. અજંપો છે ને એ જ છે કે જે માણસને જંપીને બેસવા ન દે. મૃત ઋષિદત્તા હવે મને જીવંત સ્વરૂપે મળવાની છે, જેના મિલનનું હવે તો મને સ્વપ્ન પણ મારું પતી ગયું હતું, એનું મિલન થવાનું છે, અને યથાર્થ મિલન થવાનું. બસ થોડી જ ક્ષણો થશે અને એક રોમાંચક ઘટના બનશે. મારો વિષાદ ઉઘડી ગયો. મને હવે કંઈક એવું થવા લાગ્યું કે જે અકલ્પનીય હતું. આ મને એટલે કનકરથને. કનકરથ સ્વયં વિચારે છે કે મારો વિષાદ મારી નજર સામે ઉઘડી રહ્યો છે. મને કંઈક એવું થઈ રહ્યું છે કે જે મેં મારા જીવનમાં ક્યારેય નથી કલ્પ્યું. કદાચ જ્યારે પ્રથમવાર ઋષિદત્તા મળી હતી ત્યારે પણ જેટલો રોમાંચ ન હતો, આજે એના કરતાં કંઈક અધિક રોમાંચ એને જોવા માટેનો છે. ખોવાયેલું તત્વ મેળવવા માટે જીવ જેટલો પુરુષાર્થ કરે છે, એટલો પુરુષાર્થ એ તત્વને સાચવવા એણે કર્યો હોત તો એને ખોવાઈ જવા માટેનો વારો ના આવ્યો હોત. પણ આ હ્યુમન સાયકોલોજી છે. મળેલા તત્વની કિંમત નથી ઊભી થતી, બહુ ખોવાઈ ગયા પછીથી કિંમત નક્કી થાય છે. રોમે રોમે રોમાંચના ફૂલ ખીલ્યા. કોઈ અવ્યક્ત આનંદ એ આ કનકરથના હૃદયમાંથી ઉભરાઈ રહ્યો હતો. મહેલના ઝરૂખે મીનાને પોપટ આવીને બેસી ગયા. મોરના શોર જાણે શરૂ થયા હતા. મહેલમાં જીવંતતા દેખાતી હતી. દિવાલો પર અંકિત ચિત્રપટો એ જાણે ચૈતન્યથી ઉભરાઈ ગયા હોય, પુરાઈ ગયા હોય એવા દેખાતા હતા. શયન કક્ષની અંદરમાં સતત એક આમથી આમ આંટા લઈ રહ્યા હતા. ઋષિદત્તાનું સ્વાગત કરવા માટે શયનખંડના દ્વાર સુધી ઊભા હતા. અને એક ક્ષણ આવી પહોંચી. આ કોણ? દૂરથી આવેલું એક તત્વ, એક કન્યા, અપ્સરા સમી કન્યા. આ કોણ? આ ઋષિદત્તા છે? કનકરથની આંખો વિસ્ફરિત થઈ ગઈ. એ આગળ વધ્યો. એના 2 હાથ પ્રસારિત થઈ ગયા. નજીક જઈને જોયું, ખરેખર ઋષિદત્તા. એણે પોતાની આંખોને મસળી, ઉત્તરીય વસ્ત્રથી આંખને સાફ કરી. શું આ ખરેખર ઋષિદત્તા છે ને? મારી ભ્રમણા તો નથી ને? અને હજી કંઈક બોલવા જાય એ પહેલાં ઋષિદત્તાએ કનકરથને પ્રણામ કર્યા અને મધ વેરતા એ શબ્દો એના મુખમાંથી નીકળ્યા, નાથ, આપ કુશળ છો ને? આખું ને આખું આયુષ્ય ઓવારી જવાનું મન થાય એવી આ ક્ષણ. મોઢામાંથી એક શબ્દ ન નીકળ્યા. આમ પણ હર્ષનો સમય એવો છે કે જ્યારે મુખમાંથી શબ્દો નીકળ્યા ને તો સમજવું કે આ હર્ષ હજી અધૂરો છે. આપણે ત્યાં બહુ સરસ વાત ઋષભદેવ ભગવાનના સ્તવનની અંદરમાં દેવચંદ્રજી મહારાજ કહે છે કે હું કેટલા બધા જણને કહું છું કે તમે ત્યાં સિદ્ધોના પ્રદેશમાં જાઓ ને તો ત્યાંથી જઈ અને મને જરા કંઈક સંદેશો મોકલજો કે ભાઈ ત્યાં કેવી સ્થિતિ છે, શું છે, અને મારો આ સંદેશો એમના સુધી પહોંચાડીને મને ઉત્તર આપજો. પણ ખબર નહીં કેમ ત્યાં ગયેલો એ મને કંઈ જવાબ જ નથી આપતો. એ જાણે એટલા બધા હર્ષના અતિરેકમાં પોતે ખોવાઈ જાય છે, એ ગરકાવ થઈ જાય છે હર્ષમાં કે નિશબ્દ થઈ જતા હશે. મારી વેદનાઓને પ્રત્યુત્તર આપવા માટે એમની પાસે કોઈ શબ્દો જ નહીં હોતા હશે. એ નિશબ્દ થઈ ગયા. કેમ? કારણ કે ત્યાં સુખનો અતિરેક છે, આત્યંતિક સુખ છે, અને જ્યાં અત્યંત સુખ હોય ત્યાં શબ્દ ન નીકળી શકે, ત્યાં ફક્ત અનુભૂતિઓ હોય. અહીંયા કનકરથ પાસે શબ્દો નથી હોતા. કંઈ જ બોલવા ઈચ્છે તો પણ નીકળી ન શકે એ સ્થિતિમાં બસ
એ ઋષિદત્તાને વળગીને ઊભા રહી ગયા. આંખમાંથી સતત અશ્રુ જઈ રહ્યા છે. માંડ 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 કેટલુંક સત્વ ફોરવીને કહે છે કે દેવી, તમને પુનઃ પ્રાપ્ત કરીને હું કુશળ નહીં કૃતાર્થ બની ગયો છું. મને તમે નથી મળ્યા, મને મારું જીવન મળ્યું છે. અને ઋષિદત્તાને સાથે મહેલની અટ્ટાલિકામાં ગયા. ખુલ્લા આકાશની નીચે બંનેઓને ઊભા રહ્યા અને ફક્ત ઋષિદત્તાને નયનોથી માણવાનું કામ અહીંયા અત્યારે કનકરથ કરી રહ્યા છે. અને આ શું? અચાનક આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી અને એક દિવ્ય ધ્વનિ ગુંજી ઉઠ્યો, મહાસતી ઋષિદત્તા જયતુ, મહાસતી ઋષિદત્તા જયતુ. આ શું થયું? કનકરથનું આશ્ચર્ય એક પછી એક સીમાડા વટાવી રહ્યું છે. આ દિવ્ય ઘટના, એના પ્રતિભાવ હવે શું આવવાના? ઋષિદત્તાને જોઈ અને જે આનંદ કનકરથે મેળવ્યો છે, એ ઋષિદત્તાને જોઈને હવે પેલા સુરસુંદર રાજા, પેલી રૂકમિણી, આ બધાનું શું થશે? એ કથાને માણવા આવતીકાલે ફરીથી મળીએ. જીના જ્ઞાવૃત્તિ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.